વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડ અંતર્ગત લેસન મીન્સ ઓફ પ્રોગ્રામ ટ્રાન્સફર થ્રુ ઇલેક્ટ્રોનિક મીડિયા ઇન સીએનસી મશીન લેસન વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજનો આપણો ટૉપિક જે છે તે સીએનસી કે વીએમસી મશીનમાં પ્રોગ્રામને ટ્રાન્સફર કેવી રીતે કરી શકાય તેના પર છે. આપણે સૌ જાણીએ છીએ કે સીએનસી અને વીએમસી મશીનો એ ઓટોમેટિકલી મશીનિંગ કરવા માટે બનાવેલા મશીનો છે, જે ન્યુમેરિકલ કંટ્રોલ મશીન કહેવાય છે. આથી મશીનને પ્રોગ્રામ ટ્રાન્સફર કરવો એટલો જ જરૂરી છે કે જેટલો મશીનની સ્વિચ ઓન કરવી જરૂરી છે. કેમ કે જ્યાં સુધી મશીનને પ્રોગ્રામ નહીં મળે ત્યાં સુધી મશીનિંગ પ્રક્રિયા ચાલુ કરી શકશે નહીં. આથી આપણે કઈ ઇલેક્ટ્રોનિક મીડિયા અથવા તો કયા માધ્યમથી મશીનમાં પ્રોગ્રામ દાખલ કરી શકીએ તે જાણવું ખૂબ જરૂરી છે. આજે આપણે અહીં એ જ બધા માધ્યમોની ચર્ચા કરવાના છીએ કે જેના વડે સીએનસી કે વીએમસી મશીનમાં આપણે પ્રોગ્રામને ટ્રાન્સફર કરી શકીએ. તો આપણે આ લેક્ચરને ત્યાંથી જોઈશું અને રસપ્રદ બનાવીશું. તો આજનું લેસન આપણે અહીં ચાલુ કરીએ. લેસન છે મીન્સ ઓફ પ્રોગ્રામ ટ્રાન્સફર થ્રુ ઇલેક્ટ્રોનિક મીડિયા. પણ શેમાં? તો કે સીએનસી મશીનમાં. સીએનસી મશીનમાં આપણે પ્રોગ્રામને ટ્રાન્સફર કરવા માટે કયા કયા માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ તે. તો કે પ્રોગ્રામને સીએનસી મશીનમાં ટ્રાન્સફર કરવા માટે ઇલેક્ટ્રોનિક મીડિયા જે છે તે આ મુજબ છે. પહેલું ફ્લોપી ડિસ્ક, બીજું યુએસબી ફ્લેશ ડ્રાઈવ અથવા તો આપણે જેને પેન ડ્રાઈવ કહીએ છીએ, ત્રીજું સિરિયલ કમ્યુનિકેશન, અને ચોથું ઇથરનેટ કમ્યુનિકેશન, અને છેલ્લું છે કન્વર્ઝેશનલ પ્રોગ્રામ. અહીં આપણે દરેક ઇલેક્ટ્રોનિક મીડિયા અથવા તો માધ્યમની વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આપણે સૌપ્રથમ ફ્લોપી ડિસ્કથી સ્ટાર્ટ કરીએ. ફ્લોપી ડિસ્ક એ મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ છે. એટલે કે તે મેગ્નેટિક અથવા તો ચુંબકત્વ ઉપર કામ કરતું એક સ્ટોરેજ ડિવાઇસ છે કે જેમાં આપણે મેમરીને સ્ટોર કરી શકીએ છીએ. તેની માહિતી સંગ્રહની ક્ષમતા ખૂબ જ ઓછી છે. એટલે કે તેમાં જે પ્રોગ્રામ આપણે સેવ કરી શકીએ તે ક્ષમતા ખૂબ ઓછી છે. પરંતુ 70ના દાયકા સુધી ફ્લોપી ડિસ્ક એક ખૂબ ઝડપી ડેટા ટ્રાન્સફર, સરળતાથી કોમ્પ્યુટર કે સીએનસી મશીનમાં માહિતી દાખલ કરવા કે બહાર કાઢવાનું ઉપકરણ હતું. એની ક્ષમતા ખૂબ ઓછી છે, પરંતુ 70ના દાયકા સુધી આપણી પાસે બીજા વિકલ્પો ઉપલબ્ધ એટલા નહોતા. આથી ફ્લોપી ડિસ્ક જ એક એવું ઝડપી ડેટા ટ્રાન્સફરનું માધ્યમ હતું કે જેના વડે આપણે મશીનમાં માહિતી દાખલ કરી શકીએ. એટલે કે પ્રોગ્રામને મશીનમાં દાખલ કરી શકીએ અથવા તો મશીનમાંથી પ્રોગ્રામને કોમ્પ્યુટર કે બીજા ઉપકરણમાં આપણે બહાર કાઢી શકીએ. એના પછી જોઈએ તો કે આનાથી પણ વધારે આપણે કહીએ તો ફ્લોપી ડિસ્ક એક એવો વિકલ્પ હતો કે જેમાં ખૂબ ઝડપથી ડેટામાં ફેરફાર કરી શકાય. એટલે કે આપણે પ્રોગ્રામને એડિટ કરી શકીએ, જ્યારે એના સિવાયના બીજા વિકલ્પોમાં આપણે પ્રોગ્રામને એડિટ કરી શકતા નહોતા. સાથે જ કોમ્પ્યુટર કે સીએનસી મશીનમાં ઝડપથી કનેક્ટ થતી હતી. એટલે કે ફ્લોપી ડિસ્કને આપણે ઇઝીલી સીએનસી મશીન કે કોમ્પ્યુટરમાં કનેક્ટ કરી શકીએ છીએ. સીએનસી મશીનમાં તેનો એક સીધો જ સ્લોટ આપેલો હોય છે. એ સ્લોટમાં આપણે ફ્લોપી ડિસ્કને લગાવી શકતા હતા. પરંતુ સમય જતાં આ રીત ખૂબ જ જટિલ થતી ગઈ. એવું કેમ? તો કે કારણ કે ફ્લોપી ડિસ્ક ખૂબ જ ઝડપથી ડિગ્રેડ થાય છે. ડિગ્રેડ એટલે કે નાશ પામવું. એટલે કે ફ્લોપી ડિસ્ક છે તે વધુ સમય માટે ઉપયોગમાં લેવાથી ડિગ્રેડ એટલે કે નાશ પામે છે અથવા તો એ ખરાબ થાય છે. આ ઉપરાંત મોટા પ્રમાણના મેગ્નેટિક ફિલ્ડથી પ્રભાવિત થાય છે. આપણે અગાઉ જોયું તેમ કે ફ્લોપી ડિસ્ક એ મેગ્નેટિક આધારિત ઉપકરણ છે. આથી તે મેગ્નેટિક ફિલ્ડથી પ્રભાવિત થાય છે અને મેગ્નેટિક ફિલ્ડથી પ્રભાવિત થવાથી મોટાભાગે ફ્લોપી ડિસ્કનો ડેટા જે છે
તે આપણથી ઇરેજ થતો હોય છે અથવા તો ડેમેજ થતો હોય છે. એના પછી તો કે વર્કશોપમાં રહેલ ધૂળ કચરાથી સ્ક્રેચ પડવાથી ડેટા ખરાબ થાય છે. આપણે જાણીએ છીએ કે મશીનિંગ થતું હોય ત્યાં ધૂળ કચરા ઉપરાંત મશીનની મેટલની ચિપ્સ પણ હોય છે. આ ચિપ્સ કે ધૂળ કચરાથી ફ્લોપી ડિસ્ક જે છે તે એના ઉપર સ્ક્રેચ પડી જાય અને સ્ક્રેચ પડવાથી ડેટા છે એ ખરાબ થાય છે. આ કારણોસર સમય જતાં ફ્લોપી ડિસ્કની જે રીત હતી તે ખૂબ જ જટિલ થતી ગઈ અને આથી વધુ પ્રમાણમાં ઉપયોગ તેનો બંધ થયો. ત્યાર પછી તો કે 70ના દાયકા પછી ત્યાં સુધી તો આપણી પાસે ફ્લોપી ડિસ્ક જ એકમાત્ર વિકલ્પ હતો અને આજકાલ તો એવું કહી શકાય કે ફ્લોપી ડિસ્કનો ઉપયોગ સીએનસી મશીનમાં ડેટા કે પ્રોગ્રામ ટ્રાન્સફર કરવા માટે નહિવત પ્રમાણમાં થાય છે. હવેના જે મશીનો આવે છે તેમાં ફ્લોપી ડિસ્કનો વિકલ્પ પણ હોતો નથી કે ફ્લોપી ડિસ્ક લગાવીને આપણે પ્રોગ્રામ ટ્રાન્સફર કરી શકીએ. પરંતુ 70ના દાયકા સુધી બહોળા ઉપયોગમાં હોવાથી આપણે એ જાણવું જરૂરી છે કે ફ્લોપી ડિસ્ક વડે પણ ડેટા છે તે ટ્રાન્સફર થતો હતો. એના પછી જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફ્લોપી ડિસ્કને સીએનસી મશીન સાથે જોડેલી છે. આટલું સિમ્પલ એનું કનેક્શન હોય છે કે જે ફ્લોપી ડિસ્કના સ્લોટમાં ફ્લોપી ડિસ્કને લગાવતા જ ફ્લોપી ડિસ્ક સીએનસી સાથે કનેક્ટ થાય છે. આના પછી બીજું માધ્યમ છે યુએસબી ફ્લેશ ડ્રાઈવ કે જેને આપણે પેન ડ્રાઈવ તરીકે પણ ઓળખીએ છીએ. યુએસબી ફ્લેશ ડ્રાઈવ એ કમ્પ્યુટરની ડિજિટલ માહિતી સંગ્રહ કરવાનું એક ઉપકરણ છે. આપણે રોજબરોજના ઉપયોગમાં પણ યુએસબી ફ્લેશ ડ્રાઈવનો ઉપયોગ કરતા હોઈએ છીએ જે ફ્લોપી ડિસ્ક કરતાં ખૂબ નાની છે. એટલે કે સાઇઝમાં એ નાની હોય પરંતુ માહિતી સંગ્રહ છે એ ફ્લોપી ડિસ્ક કરતાં ખૂબ જ વધારે પ્રમાણમાં કહી શકાય. હવે તો આપણે જાણીએ છીએ કે એક ટીબી જેટલી ઊંચી સંગ્રહ શક્તિ ધરાવતી પણ ફ્લેશ ડ્રાઈવ માર્કેટમાં ઉપલબ્ધ છે, જ્યારે ફ્લોપી ડિસ્કમાં 2 થી 3 MB જેટલો ડેટા જ સેવ કરી શકાતો હતો. આથી એવું કહી શકાય કે ફ્લોપી ડિસ્ક કરતાં સાઇઝમાં નાની છે પરંતુ સંગ્રહ શક્તિ તેની ખૂબ વધારે છે. આ ઉપરાંત લગભગ તમામ ઓપરેટિંગ સિસ્ટમમાં યુએસબી ફ્લેશ ડ્રાઈવ ચાલી શકે છે. એટલે કે કોઈ પણ પીસીમાં ઇનબિલ્ટ જ તમને યુએસબી ફ્લેશ ડ્રાઈવનો સ્લોટ આપેલો હોય છે. તેમજ દરેક સીએનસી મશીનમાં પણ તમને યુએસબી ફ્લેશ ડ્રાઈવ માટેનો કનેક્ટિંગ સ્લોટ આપેલો હોય છે. આ ઉપરાંત કહીએ તો કે માહિતીનું ટ્રાન્સફર ખૂબ જ ઝડપી અને સરળ છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે યુએસબી ફ્લેશ ડ્રાઈવ છે તે સીએનસી મશીનમાં લગાવેલી છે. તે ફ્લોપી ડિસ્ક કરતાં સાઇઝમાં કેવી હોય છે? નાની, પરંતુ સંગ્રહ શક્તિ તેની ખૂબ ઊંચી હોય છે અને માહિતીનું ટ્રાન્સફર પણ ખૂબ ઝડપી અને સરળ છે. આ ઉપરાંત તેની ખામીઓ તેની ક્ષમતા જોઈએ તો કે મેગ્નેટિક મેમરી ડિવાઇસ નથી. આપણે જોયું કે ફ્લોપી ડિસ્ક તે મેગ્નેટિક મેમરી ડિવાઇસ હતું અને એના કારણે જ્યારે ઊંચું મેગ્નેટિક ફિલ્ડ આવે તો ફ્લોપી ડિસ્કને નુકસાન થવાની સંભાવના હતી. જ્યારે યુએસબી ફ્લેશ ડ્રાઈવ એ મેમરી ડિવાઇસ નથી પરંતુ તે વીજ પ્રવાહની વધઘટના સિદ્ધાંત પર કામ કરે છે. એટલે કે જેમ વીજ પ્રવાહનો વધારો ઘટાડો થાય તે પ્રમાણે તે માહિતીનો સંગ્રહ કરે છે. આથી ધૂળ કે સ્ક્રેચીસની અસરો પણ તેમાં સંગ્રહિત ડેટા પર નહિવત છે. આપણે ફ્લોપી ડિસ્કમાં જોયું કે ધૂળ કે કચરાના કારણે તેના પર સ્ક્રેચીસ પડી જતા હતા. મેગ્નેટિક ડિવાઇસ પર સ્ક્રેચ પડવાથી તેનો જે ડેટા સંગ્રહ કરેલો હોય તે અસર પામતો હતો અથવા તો ડેમેજ થતો હતો, જ્યારે યુએસબી ફ્લેશ ડ્રાઈવમાં આવું થતું નથી. ઉપરાંત કમ્પ્યુટર પર બેસી પ્રોગ્રામર જ્યાં ઈચ્છે ત્યાં પ્રોગ્રામ બનાવી મશીનમાં ટ્રાન્સફર કરી શકે છે. એટલે કે કમ્પ્યુટર પર બેસી અને પ્રોગ્રામ બનાવે અને ત્યાર પછી એ ફ્લેશ ડ્રાઈવમાં લોડ કરી અને એ ફ્લેશ ડ્રાઈવ વડે સીએનસી મશીનમાં ટ્રાન્સફર કરી શકાય છે. આથી પ્રોગ્રામરને મશીનની ઉપર ઊભા રહેવાની જરૂર પડતી નથી. આ ઉપરાંત આ ઉપકરણ સીએનસી મશીનમાં પ્રોગ્રામ દાખલ કરવા માટે ખૂબ જ પ્રચલિત માધ્યમ બનવા લાગ્યું અને આજ સુધી એનો ઉપયોગ સૌથી વધારે અત્યારે ઉપયોગમાં લેવાતી કોઈ રીત હોય તો તે યુએસબી ફ્લેશ ડ્રાઈવ છે. એના પછી આપણે જોઈએ સિરિયલ કમ્યુનિકેશન. કમ્પ્યુટર અને સીએનસી મશીન વચ્ચે
માહિતીની આપ-લે કરવા માટે સિરિયલ કોમ્યુનિકેશન પોર્ટનો પણ બહોળો ઉપયોગ થાય છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો નીચે કે એક સિરિયલ પોર્ટ આપેલો છે. આ પોર્ટમાં આપણે કેબલ વડે ડેટાને ટ્રાન્સફર કરી શકીએ છીએ. એટલે કે સિરિયલ કોમ્યુનિકેશન એ પોર્ટ અને કેબલ વડે થતું ડેટા ટ્રાન્સફર છે. હવે સિરિયલ કોમ્યુનિકેશન માટે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. એટલે કે તેના દરેક કનેક્ટર જે છે તેને ઇન્ટરનેશનલી સ્ટાન્ડર્ડ કરેલા છે, જેથી વિશ્વમાં દરેક સ્થળે સમાન રીતે માહિતીની આપ-લે થઈ શકે. એટલે કે એક વખત એવું બને કે મશીનમાં પ્રોગ્રામ લોડ કરતી વખતે કનેક્ટરની જે કનેક્શન છે તે અલગ છે, અને બીજી જગ્યાએ જ્યારે લોડ કરવા જઈએ ત્યારે કનેક્શનના જે રેફરન્સ પોઈન્ટ્સ આપેલા છે તે અલગ છે, તો બંને વખતે તકલીફ ઊભી થઈ શકે. આથી સિરિયલ કોમ્યુનિકેશન માટે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રસ્થાપિત કરી દીધેલા છે, જે તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે તેના કનેક્ટરના રેફરન્સ આપેલા હોય છે કે પહેલો પોઈન્ટ છે તે કયો એક્સિસ હશે, બીજો પોઈન્ટ કયો એક્સિસ હશે. જેમ કે અહીં સિરિયલ પોઈન્ટ 1, સિરિયલ પોઈન્ટ 2, એક્સ એક્સિસ, વાય એક્સિસ, ઝેડ એક્સિસ, આવી રીતે તેને ડિફાઇન કરેલા હોય છે અને ઇન્ટરનેશનલી સ્ટાન્ડર્ડ હોય છે કે આખા વિશ્વમાં એક સરખા જ બનાવવામાં આવે છે. અને આ સિરિયલ કોમ્યુનિકેશન કોમ્પ્યુટરમાં પણ સરળતાથી ઉપલબ્ધ હોય છે. એટલે કોમ્પ્યુટર અને સીએનસી મશીન વચ્ચે માહિતીની આપ-લે માટે આ જે સ્ટાન્ડર્ડ બનાવેલા છે તે સ્ટાન્ડર્ડને EIA સ્ટાન્ડર્ડ RS-232 તરીકે સ્થાપવામાં આવેલ છે. આથી એટલે કે જે સ્ટાન્ડર્ડ સ્થાપિત કરેલા છે તેનું નામ EIA સ્ટાન્ડર્ડ RS-232 આપવામાં આવેલું છે. લગભગ તમામ પર્સનલ કોમ્પ્યુટર અને સીએનસી મશીનમાં RS-232 પોર્ટ ઇનબિલ્ટ જ આપવામાં આવે છે. એટલે કે જ્યારે કમ્પ્યુટર કે મશીન બને છે તે બનાવતી કંપની જ એમાં RS-32 પોર્ટ છે એ ઇનબિલ્ટ આપે છે, અને તેને જોડવા માટે પ્રમાણિત કરેલ RS-232 કેબલ વાપરવામાં આવે છે, અને તે પોર્ટને કનેક્ટ કરવા માટે જે કેબલ વપરાય છે તે પણ પ્રમાણિત કરેલ છે, અને એનું નામ પણ RS-232 આપવામાં આવેલું છે. આ રીત વડે ખૂબ સરળતાથી અને ભરોસાપાત્ર ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. સિરિયલ કોમ્યુનિકેશનમાં વપરાતી પ્રચલિત પદ્ધતિ ડિસ્ટ્રીબ્યુટેડ ન્યુમેરિકલ કંટ્રોલ છે. એટલે કે સિરિયલ કોમ્યુનિકેશન કરતી વખતે વળી એક પદ્ધતિ વપરાય છે કે જે પદ્ધતિને ડિસ્ટ્રીબ્યુટેડ ન્યુમેરિકલ કંટ્રોલ પદ્ધતિ કહે છે. તો આપણે જોઈએ કે ડિસ્ટ્રીબ્યુટેડ ન્યુમેરિકલ કંટ્રોલ પદ્ધતિ શું છે અને તે કેવી રીતે કામ કરે છે. આ એક એવી પ્રણાલી છે જેમાં એક કરતાં વધારે સીએનસી મશીનને એક કોમન મેમરી ધરાવતા કોમ્પ્યુટર સાથે જોડવામાં આવે છે. એટલે કે એક સીએનસી મશીનનું જૂથ કે જેમાં એક કરતાં વધારે સીએનસી મશીનો હોય, તે દરેક સીએનસી મશીનને એક જ કોમ્પ્યુટર કે જેને આપણે કોમન મેમરી ધરાવતું કોમ્પ્યુટર કહી શકીએ તેની સાથે જોડવામાં આવે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ હોસ્ટ કોમ્પ્યુટર લખેલું છે. તે કોમ્પ્યુટર છે કોમન મેમરી ધરાવતું કોમ્પ્યુટર કે જેમાં સીએનસીના પાર્ટ પ્રોગ્રામ પહેલેથી જનરેટ કરી અને સમાવી લીધેલા હોય, અને તેની સાથે જોડેલા છે 4 સીએનસી મશીન કે જે દરેક સીએનસી મશીનના જે પીસી છે તેને એક મેઇન કોમ્પ્યુટર સાથે જોડેલા છે. હોસ્ટ કોમ્પ્યુટર દ્વારા પીસીમાં અને પીસી દ્વારા સીએનસીમાં પાર્ટ પ્રોગ્રામ છે તે દાખલ કરી શકાય છે. જોઈએ કેવી રીતે થાય છે, તો કે જ્યારે જે સીએનસી મશીનને પાર્ટ પ્રોગ્રામના જે હિસ્સાની જરૂર હોય તે જ તેના કંટ્રોલરમાં ડાઉનલોડ કરવામાં આવે છે. એટલે જ્યારે એવું બને કે આપણો પાર્ટ પ્રોગ્રામ ખૂબ વધારે કમાન્ડનો હોય, ખૂબ જટિલ પ્રક્રિયા મશીનિંગ થવાની હોય, ત્યારે કોઈ 7000 કે 8000 કમાન્ડ જેટલો મોટો પ્રોગ્રામ હોય તો આપણે સંપૂર્ણ પ્રોગ્રામ સીએનસી મશીનમાં લોડ નહીં કરતા, જે હિસ્સાની મશીનિંગ માટે જરૂર હોય એ જ હિસ્સાને આપણે સીએનસી મશીનમાં લોડ કરીએ છીએ, અને એ જ હિસ્સો છે તે સીએનસી મશીનમાં ડાઉનલોડ
થાય છે. ત્યારબાદ જ્યારે તે હિસ્સાનું કાર્ય પૂર્ણ થાય ત્યારે તે હિસ્સાને દૂર કરી તે પછીનો જરૂરી હિસ્સાને સીએનસી મશીનના કંટ્રોલરમાં ડાઉનલોડ કરવામાં આવે છે. એટલે કે એક વખત એ હિસ્સાનું કાર્ય પૂર્ણ થયું તે પછી નવો હિસ્સો કે હવે આગળની મશીનિંગ પ્રોસેસ જે બાકી હશે તે હિસ્સાના પાર્ટ પ્રોગ્રામને આપણે સીએનસી મશીનમાં ડાઉનલોડ કરીશું અને આગળનો જે હિસ્સો કે જેનું કાર્ય પૂર્ણ થયું હતું તેને આપણે તેમાંથી ડિલીટ કરી દઈશું, એટલે કે રિમૂવ કરી દઈશું. એટલે આ રીતના ઉપયોગથી ઓછી મેમરી ધરાવતા સીએનસી મશીનમાં પણ ઘણા બધા ઓપરેશન ધરાવતો જોબ બનાવી શકાય છે. કેવી રીતે? તો કે જે ખૂબ વધારે મેમરી ધરાવતો પ્રોગ્રામ હોય અને આપણે ઓછા મેમરી ધરાવતા સીએનસી મશીન વડે કામ લેવું હોય તો સીએનસી કમ્યુનિકેશન વડે આપણે અમુક હિસ્સામાં જ સીએનસી મશીનમાં પ્રોગ્રામ લોડ કરતા જઈશું. એક હિસ્સો પૂર્ણ થાય એટલે એ હિસ્સો રિમૂવ કરી અને નવો હિસ્સો પાછો દાખલ કરીશું. એટલે સીએનસી મશીનની વધારે મેમરી પણ રોકાશે નહીં અને આપણો સંપૂર્ણ પાર્ટ પ્રોગ્રામ પૂર્ણ થશે. આ ઉપરાંત એક જ હોસ્ટ કોમ્પ્યુટર વડે સીએનસી મશીનના એક જૂથને એક જ વ્યક્તિ ઓપરેટ કરી શકે છે. એટલે એક જ વ્યક્તિ એક કોમ્પ્યુટર પર બેઠો પ્રોગ્રામ લોડ કરે અને એક સાથે 4, 5, 6 કે 7 એમ સીએનસી મશીનના એક આખા મોટા જૂથને એ વ્યક્તિ ઓપરેટ કરી શકે છે. એના પછી આપણે જોઈશું ઇથરનેટ કમ્યુનિકેશન. જેમ કમ્પ્યુટરની ટેકનોલોજીની પ્રગતિ અને તેની કિંમતમાં થયેલા ઘટાડાને કારણે ઇથરનેટ કોમ્યુનિકેશન કેબલ વડે પાર્ટ પ્રોગ્રામને સીએનસી મશીનમાં દાખલ કરવું ખૂબ જ વ્યવહારુ અને આર્થિક રીતે પરવડે તેવું માધ્યમ બન્યું છે. અહીં આપણે જોઈએ કે ઇથરનેટ કોમ્યુનિકેશન એટલે ઇથરનેટ કેબલ વડે થતું કમ્યુનિકેશન. આપણે જોયું છે કે ભૂતકાળના સમયમાં અથવા તો નજીકના જ ભૂતકાળમાં કમ્પ્યુટરની ટેકનોલોજીમાં ખૂબ જ પ્રગતિ થઈ છે અને એના કારણે તેની કિંમતમાં પણ ઘટાડો થયો છે. આથી આપણે કોમ્પ્યુટર અને ઇથરનેટ વડે જો પાર્ટ પ્રોગ્રામને સીએનસી મશીનમાં દાખલ કરવું હોય તો એ હવે આપણી માટે વ્યવહારુ અને આર્થિક રીતે પરવડે તેવું માધ્યમ બન્યું છે. આ એક એવું માધ્યમ છે કે જેના વડે ખૂબ સરળતાથી અને વધુ વિશ્વસનીયતાથી અને વધુ કાર્યક્ષમતા વડે કાર્ય કરી શકાય છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક ઇથરનેટ કેબલ વડે સીએનસી મશીન સાથે કનેક્ટ કરી અને પ્રોગ્રામને દાખલ કરી શકાય છે. હવે ઇથરનેટ કોમ્યુનિકેશન પણ જેવી રીતે સિરિયલ કોમ્યુનિકેશન કામ કરે છે ડિસ્ટ્રીબ્યુટેડ ન્યુમેરિકલ કંટ્રોલ પદ્ધતિ મુજબ, એ જ મુજબ ઇથરનેટ કોમ્યુનિકેશનમાં પણ કામ કરી શકાય છે. એક જ હોસ્ટ કોમ્પ્યુટર વડે દરેક સીએનસી મશીનમાં સીધો જ પાર્ટ પ્રોગ્રામ લોડ કરી શકાય છે. અહીં એ જાણવું જરૂરી છે કે દરેક સીએનસી મશીન સાથે પીસીને કનેક્ટ કરવું જરૂરી નથી. જ્યારે સિરિયલ કમ્યુનિકેશનમાં આપણે દરેક સીએનસી મશીન સાથે ના કમ્પ્યુટરને મેઇન કોમ્પ્યુટર અથવા તો હોસ્ટ કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરીએ છીએ. જ્યારે ઇથરનેટ કોમ્યુનિકેશનમાં હોસ્ટ કોમ્પ્યુટર સાથે સીધા જ સીએનસી મશીનના કનેક્શન કરી શકાય છે. અહીં પણ જોઈ શકાય છે કે તમે હોસ્ટ કોમ્પ્યુટરમાં પાર્ટ પ્રોગ્રામ લોડ કરી અને દરેક સીએનસી મશીનને જરૂરિયાત મુજબ પાર્ટ પ્રોગ્રામ છે તે ડાઉનલોડ કરી શકાય છે. અહીં સ્ટોરેજ ક્ષમતા અને ટ્રાન્સમિશનની ઝડપ ખૂબ વધારે છે. આથી ઇથરનેટ કોમ્યુનિકેશન એવું કહી શકાય કે આપણને વ્યવહારુ અને કિંમતમાં ઓછું છે. મોટાભાગની કંપનીઓમાં આ જ રીતના ઉપયોગ માટે લોકલ એરિયા નેટવર્કનું માળખું તૈયાર કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ ઇથરનેટ કોમ્યુનિકેશન એ એવી પદ્ધતિ છે કે જેમાં બે કોમ્પ્યુટરને એકસાથે જોડી શકાય છે અથવા તો ઘણા બધા કોમ્પ્યુટરને એકસાથે જોડી શકાય છે. એનું સરળ સ્વરૂપ છે તે લેન કનેક્શન એટલે કે લોકલ એરિયા નેટવર્ક કનેક્શન છે, જેના વડે આપણે એક પીસીના સમૂહને કનેક્ટ કરી શકીએ છીએ. અને આ પદ્ધતિનો ઉપયોગ ઇથરનેટ કોમ્યુનિકેશનનો ઉપયોગ કરવા માટે આપણે આ કરવું જરૂરી બને છે. આથી મોટાભાગની કંપનીઓમાં આ જ રીતના ઉપયોગ માટે લોકલ એરિયા નેટવર્કનું માળખું તૈયાર કરવામાં
આવે છે, એટલે કે તેના દરેક CNC મશીનને એક લેન નેટવર્ક સાથે જોડવામાં આવે છે. અને હવે વધુમાં વધુ પ્રમાણમાં CNC મશીન ઇથરનેટ કાર્ડ કે લોકલ એરિયા નેટવર્ક કનેક્શનનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એટલે કે CNC મશીનમાં આપણને ઇથરનેટ કાર્ડ કે લોકલ એરિયા નેટવર્કનું કનેક્શન કરી શકીએ તેવો પોર્ટ એ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મશીન બનાવતી કંપની તેમાં ફરજિયાત આ વિકલ્પ આપે છે. આના પછી છે કન્વર્ઝેશનલ પ્રોગ્રામ. કન્વર્ઝેશનલ પ્રોગ્રામ વડે પાર્ટ પ્રોગ્રામને CNC મશીન સાથે રહેલા કીબોર્ડ વડે સીધો જ કંટ્રોલરમાં દાખલ કરી શકાય છે. અહીં આપણે એ વિચારી શકીએ કે બાકી બધા મીડિયા કરતાં આ મીડિયા અલગ છે, અથવા તો બાકી બધા માધ્યમ કરતાં આ માધ્યમ નોખું બને છે. કેવી રીતે? તો કે અહીં પ્રોગ્રામને આપણે ટ્રાન્સફર કરવાને બદલે સીધો જ આપણે CNC મશીનમાં લોડ કરીએ છીએ. આથી પ્રોગ્રામને આપણે સીધો જ એડિટ પણ કરી શકીએ. ડેટા આપણો ખોવાઈ જવાની કે કનેક્શનમાં કોઈ એરર આવવાની અહીં રહેતી નથી. આ માટે CNC મશીનમાં જ સોફ્ટવેર આપેલો હોય છે. એટલે કે કન્વર્ઝેશનલ પ્રોગ્રામને લોડ કરવા માટે અથવા તો કન્વર્ઝેશનલ પ્રોગ્રામ વડે પાર્ટ પ્રોગ્રામને CNC મશીનમાં દાખલ કરવા માટે CNC મશીનમાં જ સોફ્ટવેર આપેલો હોય છે કે જેથી ઓપરેટર અથવા તો પ્રોગ્રામર પ્રોગ્રામને સ્ટેપ બાય સ્ટેપ CNC મશીનમાં કીબોર્ડ વડે જ દાખલ કરી શકે. આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે CNC મશીનની સાથે જ કીબોર્ડ છે તે લાગેલું છે અને કીબોર્ડ વડે આપણે પાર્ટ પ્રોગ્રામ છે તે મશીનમાં દાખલ કરી શકીએ છીએ. આ રીત ખૂબ જ વધારે ક્ષમતાવાળી છે, પરંતુ જટિલ અને વધારે ઓપરેશન ધરાવતા જોબ માટે આ ઉપયોગી નથી. કેમ કે કલાકો સુધી મશીનમાં ટાઈપ કરવું છે તે અઘરું બને છે. એટલે કે જો આપણો જોબ અથવા તો દાગીનો કે જે બનાવવાનો છે, જે ઓપરેશન કરવાના છે તે ઓપરેશન ખૂબ વધારે હોય અથવા તો ખૂબ જટિલ હોય, તો એવા વખતે આપણો પ્રોગ્રામના કમાન્ડોની સંખ્યા ખૂબ વધી જતી હોય અને આટલી મોટી સંખ્યાના કમાન્ડો મશીનમાં જ ટાઈપ કરવા તે અઘરા બને છે. એટલે આપણે આગળ જે બીજા માધ્યમમાં જોયું કે CNC ફ્લેશ ડ્રાઈવમાં કે જેમાં આપણે કોમ્પ્યુટર પર જે તે જગ્યાએ બેસી અને પ્રોગ્રામ બનાવી શકીએ, ત્યારબાદ એ પ્રોગ્રામને આપણે CNC મશીનમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. એટલે જ્યારે પ્રોગ્રામ ખૂબ મોટો હોય, ખૂબ વધારે કમાન્ડ ધરાવતો હોય, ત્યારે કન્વર્ઝેશનલ પ્રોગ્રામની રીત છે તે આપણને અઘરી બને છે. ખૂબ જ સરળ અને ઓછા ઓપરેશન ધરાવતા વર્કપીસ બનાવવા માટે આ રીત વ્યવહારુ અને કાર્યદક્ષ બને છે. એટલે કે જ્યારે આનાથી ઉલટું કે ખૂબ જ સરળ ઓપરેશન હોય અને ઓછા કમાન્ડ આપવાના હોય, ત્યારે વર્કપીસ બનાવવા માટે આ રીત ખૂબ વ્યવહારુ બને છે. કેમ કે આપણે એક જગ્યાએથી પ્રોગ્રામને બનાવી અને ત્યારબાદ કોઈ ઇલેક્ટ્રોનિક મીડિયામાં દાખલ કરી, સેવ કરી, એને ટ્રાન્સફર કરી મશીન સુધી લાવીને મશીનમાં દાખલ કરવું પડતું નથી. સીધું જ કીબોર્ડ વડે આપણે પ્રોગ્રામને CNC મશીનમાં દાખલ કરી શકીએ છીએ. આથી જ્યારે કોઈ પ્રોગ્રામ ઓછી કમાન્ડ ધરાવતો હોય ત્યારે આપણે તે ઉપયોગ કરવો વ્યવહારુ અને કાર્યદક્ષ બને છે. આ રીત વડે પ્રોગ્રામિંગને સરળતાથી CNC મશીનમાં જ એડિટ કરી શકાય છે. એટલે કે જો આપણે કન્વર્ઝેશનલ પ્રોગ્રામનો યુઝ કરતા હોઈએ અને આપણને પ્રોગ્રામમાં કંઈક ખામી જણાય તો આપણે તેને સીધું જ CNC મશીનમાં જ એડિટ કરી શકીએ છીએ. આપણે કોઈ ડેટા ટ્રાન્સફર કરવાની જરૂર રહેતી નથી. પરંતુ જો આપણે બીજું કોઈ માધ્યમ પસંદ કરેલું હોય તો આપણે તે પ્રોગ્રામને રિમૂવ કરી અને આપણે ફરી વખત પ્રોગ્રામ મશીનમાં દાખલ કરવો જરૂરી બને છે. જ્યારે કન્વર્ઝેશનલ પ્રોગ્રામમાં આપણે સીધો જ મશીનમાં જ પ્રોગ્રામને એડિટ કરી શકીએ છીએ. આ હતી આપણી રીત કે જેના વડે 5 રીત કે જેના વડે આપણે CNC મશીનમાં પ્રોગ્રામને દાખલ કરી શકીએ. હવે આપણે અહીં USB ફ્લેશ ડ્રાઈવ વડે CNC મશીનમાં પ્રોગ્રામ ટ્રાન્સફર સ્ટેપ બાય સ્ટેપ સચિત્ર જોઈશું. તો ચાલુ કરીએ. સૌપ્રથમ અહીં તમે જોઈ રહ્યા CNC મશીનમાં જોઈ શકો છો કે આપણને
ફ્લેશ ડ્રાઈવ માટેનો પોર્ટ એટલે કે પેન ડ્રાઈવ માટેનો પોર્ટ અહીંયા આપેલો છે. આ ઇથરનેટ માટેનો પોર્ટ દેખાય છે. સૌપ્રથમ આપણે શું કરીશું તો કે આપણે જે પેન ડ્રાઈવમાં અથવા તો ફ્લેશ ડ્રાઈવમાં પ્રોગ્રામ સેવ કરેલો છે તે પ્રોગ્રામને CNCમાં દાખલ કરવા માટે તે ફ્લેશ ડ્રાઈવને આ પોર્ટમાં જોડીશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે ફ્લેશ ડ્રાઈવ છે તેને પોર્ટમાં લગાવી દીધેલ છે. ફ્લેશ ડ્રાઈવને પોર્ટમાં લગાવ્યા બાદ તુરંત આપણે પ્રોગ્રામ મેનેજર બટન છે તે પ્રેસ કરીશું જે આપણને મશીનની કંટ્રોલ પેનલ પર જોવા મળે છે. પ્રોગ્રામ મેનેજર બટન પ્રેસ કરતાં જ આપણે પ્રોગ્રામ મેનેજર મેનુમાં જઈ શકીશું જે આપણે અહીં જોઈ શકીએ છીએ. આ છે મશીનનું પ્રોગ્રામ મેનેજર. અહીં NC લખેલું છે તે સિલેક્ટ થયેલું છે એટલે કે કહી શકાય કે આ CNC મશીનની અંદર રહેલા જ પ્રોગ્રામ છે તે દર્શાવે છે. પરંતુ આપણે તો USB ફ્લેશ ડ્રાઈવના પ્રોગ્રામ ચેક કરવા છે અથવા તો USBમાંથી જ પ્રોગ્રામ આપણે ટ્રાન્સફર કરવા છે. એના માટે આપણે USBનું સામેનું જ બટન આપણે પ્રેસ કરીશું તો આપણને અહીં USB ઓપન થયેલી દેખાય છે. અહીં USBના તમામ ડેટા આપણી સામે ડિસ્પ્લેમાં દેખાય છે. પરંતુ આપણે જે પ્રોગ્રામ ટ્રાન્સફર કરવાનો છે તે પ્રોગ્રામ એ .mpf પ્રકારની ફાઇલથી સેવ થયેલો હોય છે. એટલે એથી આપણે .mpf ફાઇલ એ જ આપણે સિલેક્ટ કરવી જોઈએ. બાકીની ફાઇલો છે તે આપણા CNC મશીનમાં દાખલ કરી શકાતી નથી. અહીં આપણે જોઈ શકીએ છીએ ડ્રીલ 60 MPF એ ફાઇલ છે તે પાર્ટ પ્રોગ્રામ છે એટલે કે આ પાર્ટ પ્રોગ્રામને આપણે મશીનમાં દાખલ કરવો છે. આ પાર્ટ પ્રોગ્રામને મશીનમાં દાખલ કરવા માટે આપણે સૌપ્રથમ નેવિગેશન કી વડે ડ્રીલ 60 તે પ્રોગ્રામ પર કર્સર લાવવું જરૂરી છે. એ કર્સર લાવવા માટે આપણે નેવિગેશન કીનો ઉપયોગ કરી અને કર્સરને નીચે લાવી શકીએ છીએ. આપણે અહીં ડ્રીલ 60.mpf ફાઇલને ટ્રાન્સફર કરવી હોય આપણે તેના પર કર્સર લાવીશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે તે ઓરેન્જ કલરમાં અહીં સિલેક્ટ થયેલું છે. હવે આપણે આ પાર્ટ પ્રોગ્રામને અહીંથી કોપી કરીશું. એ કોપી કરવા માટે આપણે ડિસ્પ્લે મેનુ ઉપર રહેલા કોપી બટનની સામેનું જ બટન છે તે પ્રેસ કરીશું. આ બટન પ્રેસ કરતાં જ ડ્રીલ 60 પ્રોગ્રામ છે તે આપણી પાસે સેવ થશે અથવા તો કોપી થશે. જો આપણે આ પ્રોગ્રામને આપણા ફ્લેશ ડ્રાઈવમાં રહેવા ન દેવો હોય તો આપણે એને કટ ઓપ્શન વડે સિલેક્ટ કરીશું. પરંતુ અહીં આપણે પ્રોગ્રામને ફ્લેશ ડ્રાઈવમાં પણ સેવ રહેવા દેવો હોય આપણે અહીં કોપી વિકલ્પ પસંદ કરીશું. જેવું કોપી વિકલ્પ પસંદ કરીશું એટલે આપણો જે પ્રોગ્રામ છે તે કોપી થઈ જશે. હવે કોપી થયેલા પ્રોગ્રામને CNC મશીનમાં દાખલ કરવા માટે ફરી વખત આપણે NC પ્રોગ્રામ પર જવું પડશે. અહીં NC પ્રેસ કરતાં જ આપણે CNC મશીનની જે શરૂઆતમાં જ ડિસ્પ્લે જોઈ હતી તે જ ફરી વખત જોઈ શકાય છે. અહીં આપણે પ્રોગ્રામને દાખલ કરવા માટે પેસ્ટ બટનનો ઉપયોગ કરીશું. જેવું જ આપણે પેસ્ટ બટનની સામેનું બટન પ્રેસ કરીશું એટલે ડ્રીલ 60 નામનો પ્રોગ્રામ તે અહીં પેસ્ટ થાય છે. અહીં પ્રોગ્રામને પેસ્ટ કરતાં આપણે જોઈ શકીએ છીએ કે ડ્રીલ 60 નામનો પ્રોગ્રામ અહીં આવી ગયેલ છે. આવી રીતે એક ખૂબ સરળ રીત વડે આપણે પ્રોગ્રામને ફ્લેશ ડ્રાઈવમાંથી CNC મશીનમાં દાખલ કરી શકીએ છીએ. હવે આપણે અહીં થોડા ટૂંકા પ્રશ્નો જોઈએ. ડિસ્ટ્રીબ્યુટેડ ન્યુમેરિકલ કંટ્રોલ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે તથા તેના માટે જરૂરી ઇલેક્ટ્રોનિક મીડિયા વિશે ચર્ચા કરો. તો આપણે ચર્ચા કરતી વખતે જોયું કે ડિસ્ટ્રીબ્યુટેડ ન્યુમેરિકલ કંટ્રોલ પદ્ધતિ એ એવી પદ્ધતિ છે કે જેમાં એક જ મશીન અથવા તો એક જ કોમ્પ્યુટર વડે એક કરતાં વધારે CNC મશીનોને આપણે પ્રોગ્રામ દાખલ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે એક CNC મશીનમાં હિસ્સા મુજબ એટલે કે નાના ટુકડામાં નાના ભાગમાં CNC પાર્ટ પ્રોગ્રામને દાખલ કરી શકીએ છીએ.
તો ડિસ્ટ્રીબ્યુટેડ ન્યુમેરિકલ કંટ્રોલ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે? તો કે તે એક મેઇન કોમ્પ્યુટર સાથે બાકીના બધા CNC મશીનોને જોડી અને દરેકને જરૂરી પાર્ટ પ્રોગ્રામ પૂરો પાડી શકે છે. હવે એના માટે જરૂરી ઇલેક્ટ્રોનિક મીડિયા એટલે કે કયા માધ્યમ વડે આપણે ડિસ્ટ્રીબ્યુટેડ ન્યુમેરિકલ કંટ્રોલ પદ્ધતિથી કામ કરી શકીએ? તો કે ઇથરનેટ કોમ્યુનિકેશન અને સિરિયલ કોમ્યુનિકેશન, આ બંને જ પદ્ધતિમાં આપણે ડિસ્ટ્રીબ્યુટેડ ન્યુમેરિકલ કંટ્રોલ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે જોયું તેમ જ્યારે આપણે ઇથરનેટ કોમ્યુનિકેશન યુઝ કરતા હોઈએ ત્યારે આપણે લેન કનેક્શન અથવા તો ઇથરનેટ કનેક્શન કરવું જરૂરી છે. જ્યારે આપણે સિરિયલ કોમ્યુનિકેશનનો ઉપયોગ કરતા હોય ત્યારે દરેક મશીનની સાથે રહેલા CNC મશીનની સાથે રહેલા કોમ્પ્યુટર સાથે મેઇન કોમ્પ્યુટરને જોડવું જરૂરી બને છે. આથી એવું કહી શકાય કે ઇથરનેટ કોમ્યુનિકેશન અને સિરિયલ કોમ્યુનિકેશન બંને જ મીડિયા વડે ડિસ્ટ્રીબ્યુટેડ ન્યુમેરિકલ કંટ્રોલ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. અને ત્યાર પછીનો ટૂંકો પ્રશ્ન જોઈએ. USB ફ્લેશ ડ્રાઈવ અને કન્વર્ઝેશનલ પ્રોગ્રામ આ બંનેની સરખામણી કરો. તો આપણે અહીં USB ફ્લેશ ડ્રાઈવ વડે પ્રોગ્રામને ટ્રાન્સફર કરવાની રીત જોઈ અને કન્વર્ઝેશનલ પ્રોગ્રામ વડે પણ પ્રોગ્રામ ટ્રાન્સફર કરવાની રીત જોઈ. પણ આપણે જોયું તેમ USB ફ્લેશ ડ્રાઈવ છે તેના પણ અમુક ફાયદા છે, અમુક નુકસાન છે. એવી જ રીતે કન્વર્ઝેશનલ પ્રોગ્રામના પણ અમુક ફાયદા છે, અમુક નુકસાન છે. જેવી રીતે USB ફ્લેશ ડ્રાઈવ છે તેના વડે પ્રોગ્રામ ટ્રાન્સફર કરવા માટે આપણે કોઈ એક માધ્યમમાં પ્રોગ્રામને સેવ કરીએ છીએ અને એના પછી આપણે પ્રોગ્રામને CNC મશીનમાં દાખલ કરીએ છીએ. જ્યારે કન્વર્ઝેશનલ પ્રોગ્રામમાં આપણે સીધો જ CNC મશીનમાં જ પ્રોગ્રામને દાખલ કરીએ છીએ. USB ફ્લેશ ડ્રાઈવ દ્વારા દાખલ કરેલા પ્રોગ્રામમાં જો કંઈ ખામી આવે તો તેને એડિટ કરવા આપણે CNC મશીનમાંથી રિમૂવ કરી અને ફરી વખત PC કે કોમ્પ્યુટરમાં આપણે તેને એડિટ કરીએ છીએ. જ્યારે કન્વર્ઝેશનલ પ્રોગ્રામ સીધો જ CNC મશીનમાં એ જ વખતે આપણે એડિટ કરી શકીએ છીએ. એવી જ રીતે કન્વર્ઝેશનલ પ્રોગ્રામ જ્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ અને ખૂબ વધુ પ્રમાણના કમાન્ડ ધરાવતી કોઈ પાર્ટ પ્રોગ્રામનો પ્રોગ્રામિંગ કરતા હોઈએ ત્યારે તે અઘરું બને છે. કેમ કે મશીન પર ઊભા ખૂબ જ લાંબા અથવા તો વધુ કમાન્ડ ધરાવતા પ્રોગ્રામને ટાઈપ કરવો અઘરો બને છે. જ્યારે USB ફ્લેશ ડ્રાઈવ વડે તમે કોઈ પણ સ્થળે બેસી અને કમ્પ્યુટર પર જ પ્રોગ્રામિંગ છે તે કરી શકો છો, પછી તે ગમે તેટલો લાંબો કેમ ન હોય. એટલે આ હતું આપણે બંનેની સરખામણી. તો આજના લેસનમાં આપણે શીખ્યા કે કેવી રીતે મશીનમાં અથવા તો CNC મશીનમાં પ્રોગ્રામને ટ્રાન્સફર કરી શકાય છે. આપણે શરૂઆતમાં પણ વાત કરી તેમ CNC મશીનની સ્વિચને ઓન કરવી જેટલી જરૂરી છે એટલો જ જરૂરી છે તેને પ્રોગ્રામ દાખલ કરવો. પ્રોગ્રામ જ્યાં સુધી CNC મશીનને નહીં મળે ત્યાં સુધી CNC મશીન કામ કરતું નથી. આથી આ જાણવું ખૂબ જરૂરી હતું કે CNC મશીનમાં પાર્ટ પ્રોગ્રામ કેવી રીતે દાખલ કરી શકાય. આભાર.